આપણામાંથી મોટા ભાગના લોકો જિંદગીને પ્રતીક્ષામાં જીવે છે કે કોઈ ખાસ મોકો મળશે ત્યારે આપણે મગ્ન થઈશું. તમે પ્રતીક્ષા કરી રહ્યા છો એક વિશેષ પરિણામ આવી જાય, કોઈ મળી જાય, થોડાક પૈસા ભેગા થઈ જાય, એક ખાસ દિવસ આવશે એની રાહ જોઈને બેઠા છો. હે ને? તમે પોતાની મસ્તીને પણ સ્થગિત કરીને રાખી છે, સતત એને પોસ્ટપોન કરી રહ્યા છો. આગળ માટે આ કોઈ વાત ન થઈ. મસ્તી એ કે જે નિરંતર છે, ઉઠતા બેસતા, ચાલતા ખાતા, અને એ મસ્તી મનોરંજન નથી. જ્યારે હું મસ્તી કહું છું તો એનો એ અર્થ ન કરી લેતા કે જે સાધારણ રીતે લેવાઈ રહ્યો છે. મસ્તીથી મારો આશય છે એક પ્રકારની નિર્ભયતા, એક પ્રકારની નિશ્ચિંતતા. નિશ્ચિંતતા સમજો છો? મનમાં કોઈ ચિંતા નથી. નિર્ભયતા સમજો છો ને? કોઈ ડર નથી બેઠેલો. અને આ બંને છે જે મસ્તીને કાપે છે. ડર વગર વાતનું ચિંતન. જે આ નથી કરી રહ્યો તે મસ્ત છે. પૂછો નહીં કે મસ્ત મૌલા શું છે, મસ્ત મૌલા થઈ જાઓ.